એ અમને ભાડા વધા. જય ગૌ માતા, જય ગોપાલા. હમણાં જે અષાઢી બીજનો પવિત્ર દિવસ ગયો તે દિવસે અમારા ચાંગડા ગામના મોદી મોહનભાઈ જવારાજી એમણે એક સુંદર રાત્રિ જગાનું માતાજીની પ્રતિષ્ઠા નિમિત્તે આયોજન કરેલું, સગા સંબંધી બોલાવેલા અને એ નિમિત્તે એમણે ગૌ માતાઓને પણ યાદ કરી છે. એ એમની ભાવનાને ધન્યવાદ છે. એમને ત્યાં સારા સારા ભજનીકો લાવી અને ભજન સત્સંગનો પ્રોગ્રામ રાખ્યો, બધાએ આનંદ લીધો. એમાં એમણે કીધું કે ભાઈ અહીંયા આગળ જે ગોળ કરશે એ ગૌ માતાના હું ચારામાં આપીશ. તો એવો એક દ્રષ્ટાંત દેવા બદલ અને દાખલો બેસાડવા બદલ મોહનભાઈને ખૂબ ખૂબ અભિનંદન. તો એ નિમિત્તે રાત્રે ભજન સત્સંગની અંદર લગભગ 20,000 જેવી માતબર રકમ આવેલી. તો એ રકમનો આજે તમે જોઈ શકો છો આ ચાંગડા ગામની ગૌશાળા અને ગૌ માતાઓને એમણે ડીસાથી લીલા ઘાસનો ડાલો મંગાવી અને ગૌ માતાને એમના હાથથી નિર્ણ કર્યો છે. હાથે એમના દીકરા બે, એમના ભત્રીજા ઉત્તમભાઈ ગલાભાઈ અને અર્જુનભાઈ હસ્તાભાઈ એ પણ આવ્યા છે અને એમના બંને દીકરા નિકુલભાઈ અને અરવિંદભાઈ આ બધા જ ગૌસેવામાં ખૂબ જ એમણે યોગ્ય મદદ કરી છે. તો આવી મદદ કરવા બદલ ચોથાઈ એમને પણ મળતી હોય. જુઓ કે આવી માતબર 20,000ની રકમમાં માની લો કે ચોથાઈ 5,000નું પૂન એમને મળશે મોહનભાઈને ખાલી ઓગણી જીજ્ઞાનું. બાકીના 10, 20, 50 આપવાવાળા જે 15,000 બીજા થયા એ એમને મળશે પૂન, પણ આ એમને બી પૂન મળશે. તો આવું કાર્ય આપણા જીવનની અંદર કરીએ તો આપણું સૂક્ષ્મ કરતાં આપણું પુણ્ય જમા થતું હોય છે અને આવા પુણ્ય જ આપણને આધિ વ્યાધિ ઉપાધિ કોરોના જેવી બીમારીઓમાંથી પણ બચાવતા હોય છે. તો દરેકને વિનંતી છે કે આપણે પુણ્ય તરફ ભાવ રાખવો જોઈએ. આપણા ઘેર કોઈ પણ સારો માઠો પ્રસંગ હોય, રાત્રિ જાગરણ હોય, ઢૂંઢ હોય તો ગૌ માતાને અવશ્ય યાદ કરવી જોઈએ અને ગૌ માતાને ચારો લાવીને નિર્ણય કરશો તો ગૌ માતાની ખૂબ અસીમ કૃપા રહેશે. તો ગૌ માતાને પ્રાર્થના કરું કે મોહનભાઈ અને એમના પૂરા પરિવાર ઉપર એમનું આરોગ્ય સારું રાખે, એમનું જીવન સુખમય બને, એમની સામાજિક આર્થિક દરેક રીતે ખૂબ પ્રગતિ થાય અને ગૌ માતાની એમના પૂરા પરિવાર ઉપર અસીમ કૃપા રહે. જય ગૌ માતા, જય ગોપાલ.